તો આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ભૂગર્ભ જળ સતત ઊંડા જઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ચાલુ વર્ષે ચોમાસું ખેંચાતા ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે। હવામાન વિભાગની વારંવારની વરસાદની આગાહી છતાં મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતોનો ચોમાસુ પાકને પ્લાન ખોરવાઈ ગયો છે। ખેતી અને પશુપાલન પર નિર્ભર આ જિલ્લામાં સિંચાઈની કોઈ મોટી વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલી વધી છે। ઉનાળુ પાક બાદ ખેતરો તૈયાર કરીને બેઠેલા ખેડૂતો હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને સાથે જ પશુધનને બચાવવા માટે સરકાર ગામે ગામ આવેલા તળાવો વહેલી તકે પાણીથી ભરી આપે તેવી માંગ પણ કરી રહ્યા છે। એટલે જો એવી સ્થિતિની પરિસ્થિતિમાં હાલ પશુપાલન કરવું અશક્ય બન્યું છે। હાલ ઘાસચારાની બહુ તંગી પડી રહી છે અને ખેતીની તો વાત જ છોડો, હાલ ખેતી કરવાનો કોઈ ઉપાય નથી અને હાલ પૂરતી ખેતી કરવી પણ ના જોઈએ, કારણ કે પશુપાલકોએ તો ઘાસચારા ઉપર પ્રાધાન્ય વધારે આપવું પડશે। અને સરકારને મારે એટલી વિનંતી છે કે જો આ તળાવમાં પાઇપલાઇન કરી છે એ તત્કાલમાં તળાવો ભરે તો એક પશુપાલન બચાવી શકાય એ ઉપાય છે, બીજો તો કોઈ ઉપાય નથી। ખેડૂતોની પરિસ્થિતિ તો એવી છે કે ઘણા ટાઈમથી વરસાદની રાહ જોવે છે ખેડૂતો વાવેતર કરવા માટે, પણ વરસાદ થતો નથી। દિવસે વાદળ રાખે છે અને રાતે તારા કાઢે છે, એટલે દુકાળિયાના દાડા આવે એવી પરિસ્થિતિ દેખાય છે। તો ખેડૂતોને એવી ભલામણ છે કે ભાઈ વાવેતર કરવામાં ખૂબ ખબર રાખે, કોઈ મોંઘા બિયારણોવાળી ખેતી ના કરે, ઘાસચારાને પ્રાયોરિટી આપે તો આપણું પશુપાલન જળવાઈ રહે અને સારો વરસાદ આવતી સાલ થાય તો આવતી સાલ કમાઈ લેશું। વરસાદ ખેંચાયો છે એટલે ખેડૂતોને બહુ તકલીફ છે અને પશુઓને તકલીફ છે। ઘાસચારાની સમસ્યાથી જાય, કારણ વાવેતર અને બોરમાં પાણી બહુ ઊંડા છે એટલે ચોક સીએ પાણી સીએ નહીં પાછા અમુક જગ્યાએ તો, એટલે ઘાસચારો વાવેતર થાય એવી અશક્યતા છે। ખેતી તો વાત છે પણ ઘાસચારાની વાવેતર થાય એવું નહીં, એટલે તળાવોમાં જો સગવડ જો છે સરકારથી થાય એવી છે એ સગવડમાં તળાવો ભરે તો એટલે તો પશુઓ પીવી